8મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનું આગમન થવાનું છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસનો મહિમા અનેરો છે. આ દિવસ પહેલાં જો કેટલીક વસ્તુઓ મળી જાય તો બેડો પાર થઈ શકે છે. આ વસ્તુઓ કઈ છે? મહાશિવરાત્રિને ભગવાન ભોળાનાથનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આમ તો વર્ષમાં કુલ 12 શિવરાત્રિ હોય છે, પરંતુ મહાશિવરાત્રિનો તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવે છે. આ વખતે મહાશિવરાત્રિ 8મી ફેબ્રુઆરીના રોજ આવશે. આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. ભગવાન શિવની પૂજામાં કેટલીક વાતોનું વિશેષ મહત્ત્વ હોય છે. બિલીપત્ર, જળ, ધતૂરા વગેરે વગર શિવજીની પૂજા અધૂરી ગણાય છે. જો તમને મહાશિવરાત્રિ પહેલાં કેટલીક વસ્તુઓ મળી જાય છે તો તે ખજાના જેવી માનવામાં આવે છે. દેવઘરના જ્યોતિષી પાસેથી જાણીએ કે આ વસ્તુ કઈ છે. આ વસ્તુઓ મળી જશે તો થઈ જશે બેડો પાર. એ વસ્તુ એ છે જે ભગવાન શિવને ખૂબ પસંદ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવની પૂજામાં બિલીપત્રને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાન શિવને માત્ર 3 પાનનો બેલપત્ર ચઢાવવામાં આવે છે, પરંતુ જો તમને 5 પાનનું બેલપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ મળી જાય તો સૂતેલો ભાગ્ય જાગી જાય છે. મહાશિવરાત્રિ પહેલાં આ વસ્તુ મળી જાય તો તે વસ્તુઓ ખજાના સમાન છે. ભગવાન શિવની પૂજા કરતી વખતે બિલીપત્ર અવશ્ય ચઢાવવું જ જોઈએ. જો મહાશિવરાત્રિ પહેલાં 5 પાનનું બિલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ મળે છે તો તેને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અર્પિત કરો અને તે બિલીપત્રને ઘરની તિજોરીમાં રાખો. તેનાથી ક્યારેય ધનની કમી નથી રહેતી અને ઘરમાં નકારાત્મક ઉર્જા કાયમ માટે દૂર થઈ જાય છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, કારણ કે 5 પાનનું બિલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ ભાગ્યે જ જોવા મળે છે. 5 પાંદડાવાળા બિલીપત્રમાં 5 મુખ્ય દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ અને માતા ભગવતીનો વાસ હોય છે. આ સાથે સપનામાં જો કાળો સાપ જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન્યવાદ.